આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 76 દરખાસ્તો માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી। આ 76 દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ અને માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે। આ દરખાસ્તની અંદર एक दरखास्त एवी थी कि जे राजकोट शहर में शाक मार्केट ना थड़ाओ छे, फ्लावर मार्केट, शाक मार्केट, खड़पीट, जेमा जूनो दर मासिक 500 रुपया हतो। माननीय म्युनिसिपल कमिश्नर श्री द्वारा 500 ना 1000 करवा अने सफाई कर 500 रुपया ની જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટર શ્રીઓની સાથે સંકલન બાદ જે 500 ના 1000 રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે 500 રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર 500 રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે। કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 1,16,31,12,790 એટલે કે 116 કરોડ 31 લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે भारतीय जनता पार्टी शासकों आज अमे लोकोए समग्र 18 वोर्डमां विकास कामों माटेनी आजनी स्टेन्डिंग कमिटीमां तमाम दरखास्तने मंजूरी आपवामां आवेल छे। न्यारी फिल्टर प्लांटनी अंदर 25 mld नो जे नवो प्लांट बनावવાનો छे तेना द्वारा जे नवुं राजकोट छे जे कालाव रोड पर जे नवुं राजकोट वोर्ड नंबर 10, 11, 12 वोर्ड नंबर 9 आ बधा लोकोना રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની પણ દરખાસ્ત હતી જે અમે લોકોએ આજે મંજૂર કરી છે। ખાસ કરીને રાજકોટનું જે મુખ્ય માર્કેટ છે 150 એમાં પણ એક ડિઝાઇનનો ફેરફાર માટેની રીડેવલપમેન્ટની આની વાત છે। 10 કિલોમીટરનો એરિયા છે ત્યાં દબાણો પણ ખૂબ છે, સાથે સાથે જે સાયકલ ટ્રેક છે એ પણ અનયુઝ છે। શું કહેશો આની? રાજ્ય સરકારની એક સંસ્થા છે, રાજ્ય સરકારની સંસ્થા द्वारा ગુજરાતના 7 મહાનગરોની અંદર રીડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના 100 ફૂટના, 150 ફૂટના, 200 ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય છે એ રોડ આજે આપણે જોઈ શકીએ કે જે આપણો જે 150 ફૂટ રિંગ રોડ છે આજે ઘણા વર્ષો પહેલા બન્યો ત્યારે સાયકલ ટ્રેક હતો, નાનું મોટું ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ છે, ક્યાંક પાણી ભરાય છે, ક્યાંક બ્રિજની ઉપયોગિતા છે। આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સીની પણ એક દરખાસ્ત હતી જે આજે મેં મંજૂર કરી છે। गोंडल रोड चौकड़ी थी माधापर चौकड़ी वच्चेनो जे आखे आखो जे कोरिडोर आ कोरिडोर ने जे हयात 150 फूट रिंग रोड थी केवी रीते एने खुलो करवो, केवी रीतनु ब्यूटिफिकेशन करवुं, क्या जरूर छे अंडर ब्रिज नी, क्या जरूर छे फ्लाईओवर ब्रिज नी अने जे साइकल ट्रेक छे कुल मिलावीने वात करूं तो आ रोड ने केवी रीते चोखो करवो अने क्लियर करवो अने डिजाइनिंग करवो एनुं सारामां सारुं जो उदाहरण होय तो अमदावादनो सर्किट गांधीनगर हाईवे, सरदार वल्लभभाई पटेल रिंग रोड, सिंधु भवन रोड, सीजी रोड, रिलीफ रोड आ बधा रोडो अमदावादनी अंदर आ एजेंसीए कन्सल्ट करीने कोर्पोरेशनने रिपोर्ट कर्यो हतो। नवा राजकोटनी नवी कायापलट माटे राजकोट महानगरपालिका कटिबद्ध छे जेना माटेनी एक दरखास्त हती ए पण मंजूर करवामां आवी छे। स्टेन्डिंग कमिटी जेवुं मंजूर आज मंजूर थयुं छे माननीय म्युनिसिपल कमिश्नर श्री एने काम सोंपशे એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે।